અને આપણે જો કહીએ કે વ્રજ, તો વ્રજ શું છે? વ્રજ કોને કહેવાય? તો વ્રજના અનેક અર્થો અમરકોશની અંદર બતાવવામાં આવ્યા. વ્રજનો એક અર્થ થાય, વ્રજ એટલે જવું. વ્રજ એટલે શું? વ્રજ એટલે જવું. જ્યારે લૌકિકમાંથી આપણું મન અલૌકિક તરફ જવા લાગે તો માનવાનું એ વ્રજમાં આપણે આવ્યા. વ્રજનો એક અર્થ થાય પધારવું યા પહોંચવું. જ્યારે પ્રભુના ચરણે પહોંચ્યા તો માનો વ્રજમાં આવ્યા. વ્રજનો ત્રીજો અર્થ થાય વિદાય થવું. શું થાય અર્થ? જરા ભાવથી બોલો તો ખરા. જ્યારે લૌકિકમાંથી આપણી વિદાય થાય, આપણા લૌકિકની અંદર રહેલા બધા દોષો, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, જે માતા પિતા કન્યાને વિદાય કરે, એમાં બધા દોષો આપણને પ્રભુના ચરણે વિદાય કરી દે, ત્યારે માનવાનું કે આપણે વ્રજમાં આવ્યા. વ્રજ એટલે શું કહેવાય ને? સંસ્કૃતમાં કેટલાક ઉપસર્ગો છે, અને વ્રજની આગળ જો ઉપસર્ગ લગાવીએ તો એનો અર્થ શું થાય? વ્રજની આગળ ઉપસર્ગ લાગે તો થાય અનુવ્રજ. શું થાય? બોલો તો ખરા. કોઈની પાછળ જવું એને કહેવાય અનુવ્રજ. જ્યારે જીવ પ્રભુના પગલે પગલે, ગુરુના પગલે પગલે, ભગવદીઓના પગલે પગલે ચાલવા લાગે એને કહેવાય અનુવ્રજ. એની આગળ પરી શબ્દ લગાવીએ તો આવે જાય પારિવ્રજ. પરિવ્રજ, અને પરિવ્રજ એટલે સંન્યાસ. જ્યારે વિરક્તિ આવી જાય એને કહેવાય પરિવ્રજ. પ્રવ્રજ, સ્થાન છોડી દેવું એનો કહેવાય પ્રવ્રજ. એમ વ્રજના અનેક અર્થો બતાયા છે. પણ જુઓ, આપણે વ્રજમાં જઈએ છીએ, વ્રજમાં જવાનું છે, પણ એ બહુ ક્લિયર રાખવાનું કે વ્રજમાં જઈને પામવાનું શું છે. કયો પ્રશ્ન મેં પૂછો? આપણે ઘણી વાર વ્રજમાં ગયા, પણ વ્રજમાં જઈને જે લાવવાનું હતું એ તો ન લાવ્યા. વ્રજમાં જ્યારે પણ ગયા, શું લઈને આવ્યા? બોલે, પેડા લઈને આવ્યા, ચેવડો લઈને આવ્યા, અત્તર લઈને આવ્યા, નમકીન લઈને આવ્યા, પણ જે પામવાનું હતું એ લઈને આવ્યા. બહુ સરસ. અને એટલા માટે સૌથી પહેલા એ ક્લિયર કરવું પડે કે જ્યારે વ્રજમાં જઈએ છીએ તો વ્રજમાં જઈને આપણે પામવાનું શું છે, આપણે મેળવવાનું શું છે. અને જ્યારે એ ક્લિયર થાય ત્યારે આપણને ખબર પડે કે જ્યાં જઈએ છીએ શેના માટે જઈએ છીએ. કારણ કે જો એક વૈષ્ણવ હતા ને, જેને બહુ સાધારણ હતા, એને બહુ જ ઈચ્છા થાય કે મારે વ્રજમાં જવું છે, વ્રજમાં જવું છે, પણ દ્રવ્યનો એટલો સંકોચ કે બિચારા વ્રજમાં જઈ શકતા નહીં, દ્રવ્યનો અભાવ હતો. અને બીજા જે શેઠજીને ત્યાં એ કામ કરતા, એ શેઠજી પાસે દ્રવ્ય બહુ, પણ વ્રજમાં જવાની ઈચ્છા ન થાય. પૈસા બહુ એની પાસે, એમ થાય કે મારી બી ઈચ્છા થવી જોઈએ, પણ અંદરથી ઈચ્છા ન થાય. હવે ઘરમાં જે સેવા કરે એને વ્રજમાં જવાની ઈચ્છા બહુ, પણ એની પાસે દ્રવ્ય નહીં. હવે એકવાર વ્રજમાં જવાનો યાત્રાનો સમય આવ્યો. શેઠજી કહે, મારી પાસે રૂપિયા બહુ છે, પણ વ્રજમાં જવાની ઈચ્છા થતી નથી. હવે મારા ઘરમાં જે કામ કરે છે વૈષ્ણવની વ્રજમાં જવાની ઈચ્છા તો બહુ છે, પણ એની પાસે પૈસા નથી. એવું કંઈક કરું કે એનું કામ એ થઈ જાય ને મારું કામ એ થઈ જાય. એણે પેલા સાધારણ વૈષ્ણવને બોલાવ્યો અને કે, જો ભાઈ, તારે વ્રજમાં જવાની વર્ષોથી ઈચ્છા છે, હું જાણું છું, પણ દ્રવ્યના અભાવે તું જઈ શકતો નથી. મારી પાસે દ્રવ્ય બહુ છે, પણ જવાની ઈચ્છા નથી. તો એક ઉપાય કરી. બોલે, શું? એવું કર, તું વ્રજમાં જા, જેટલો ખર્ચો થાય બધો ખર્ચો હું આપીશ. જ્યાં પણ દાન પુણ્ય કરવું હોય કરજે, જ્યાં તારે વાપરવા હોય વાપરજે, પણ શરત એક, જેવો પાછો આવે તારે સંકલ્પ કરી આખી યાત્રાનું પુણ્ય મને આપી દેવાનું, એટલે તારું કામે થઈ જાય અને મારું કામે થઈ જાય. પેલો વૈષ્ણવ કે, ઠીક છે, મારે બીજું કંઈ જોઈતું નથી, મારે તો યાત્રા કરવાની છે, તમને પુણ્ય જોઈએ છે યાત્રાનું, તો પુણ્ય આપી દઈશ. અને કહેવાય કે પેલો વૈષ્ણવ વ્રજમાં આવ્યો, યમના પાન કર્યા, ખૂબ ગૌદાન કર્યું, દાન દક્ષિણા કરી, મહાપ્રભુજી ગુસાઈજીની સેવા કરી, 7 બાળકોની સેવા કરી. અને જ્યારે 1.5-2-3 મહિના પછી પાછા આવ્યા અને શેઠજીએ 21 બ્રાહ્મણ રેડી રાખ્યા હતા. પેલો વૈષ્ણવ થાકીને આવ્યો કે શેઠજી જઈને જરા સ્નાન કરી લો, બધું પછી પહેલા સંકલ્પ કર. અરે આટલે દૂરથી ચાલીને આવ્યો છું, થાકી, એ બધું પછી પહેલા સંકલ્પ કરી બધું પુણ્ય મને આપ. કદાચ તું ભૂલી જાય શું કરીને આવ્યો તો. પેલો કે જરા સ્નાન તો કરવા દો. બોલે, ના, પહેલા સંકલ્પ કર. 21 બ્રાહ્મણોને બેસાડીને રાખ્યા હતા અને સંકલ્પ કરાયો કે હા, જે પણ મેં દાન કર્યું, પુણ્ય કર્યું, જે પણ સત્કાર્ય કર્યું, એ બધાનું ફલ શેઠજી હું આપને આપું છું. શેઠજી ચોંક્યા. આ તો જે દાન પુણ્ય કર્યા, જે સંકલ્પ કર્યા, આ તો જે તે સત્કાર્ય કર્યું એનું ફલ આપ્યું,
યમુનાજીના પાન કર્યા, ગિરિરાજજીની પરિક્રમા કરી, મહાપ્રભુજી ગુસાઈજીની સેવા કરી, એનું ફલ ક્યાં છે? ત્યારે એ વૈષ્ણવની આંખમાં આંસુ આવ્યા. એ કહે, શેઠજી, જે સત્કારે કર્યું હોય એનું ફલ અપાય. શ્રી યમુનાજીના પાન, ગિરિરાજજીની પરિક્રમા, શ્રી વલ્લભની સેવા એ તો પોતે ફલ છે. એ ફલનું ફલ કેવી રીતે આપવું? કઈ પુણ્ય કર્યું હોય, કોઈ સત્કારે કર્યું હોય એનું ફલ અપાય. આ મળવું એ તો સ્વયં ફલ છે. આ મેળવીને બીજું કંઈ પામવું નથી. જે પામવું છે એ જ મારી આંખોની સામે શ્રી યમુનાજી રૂપે, શ્રી ગિરિરાજજી રૂપે, શ્રીજી શ્રી વલ્લભ રૂપે છે. જ્યારે એ અનુભૂતિ આવી જાય પછી કંઈ પામવાનું, મેળવવાનું બાકી ન રહે. તો એ વાત આની અંદર પણ કહી. અને એટલે તો કહ્યું કે જુઓ, આપણે બધા જાણીએ છીએ કે હમણાં જે વ્રજ આપણે જોઈએ છે, ખ્યાલ છે કે આખું વ્રજ પ્રગટાવ્યું કોણે? ખ્યાલ છે? આ જે વ્રજ આપણે હમણાં જોઈએ છે ને, એમ કહેવાય છે કે જ્યારે ભગવાન દ્વારિકાધીશે સ્વધામ ગમન કર્યું અને આપના સ્વધામ ગમન કરવાના એ જ ક્ષણે આખી દ્વારિકાને જલમાં બોળી દીધી. અને જે વખતે ભગવાને સ્વધામ ગમન કર્યું, આખું વ્રજ એ વખતે નષ્ટ થઈ ગયું. વ્રજમાં કંઈ ના બચ્યું. આખી દ્વારિકા પણ જલમાં ડૂબી ગઈ અને વ્રજની અંદર પણ કંઈ ન બચ્યું. અને જ્યારે વ્રજમાં કંઈ ન બચ્યું, આખી દ્વારિકા જ્યારે ડૂબી ગઈ, ત્યારે ખાલી પ્રભુના 16,000 રાણી અને પ્રભુના પૌત્ર અનિરુદ્ધલાલજીના પુત્ર વજ્રનાભજી, એટલા લોકો જ શેષ બચ્યા. અને આટલા લોકો જ્યારે બચ્યા ત્યારે એમ કહેવાય છે કે એકવાર અર્જુને જઈને અને 16,000 રાણીઓને અને વજ્રનાભજીને પોતાની સાથે હસ્તિનાપુર લઈ આવ્યા. અને જ્યારે હસ્તિનાપુર લઈને આવ્યા ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે જો વ્રજના આધિપતિ શ્યામસુંદર અને એમના ઉત્તરાધિકારી વજ્રનાભજી આપ છો, તો આખા મથુરા મંડળના, જો વ્રજને વ્રજ પણ કહેવાય, મથુરા મંડળ શબ્દ આવે ને એ પણ વ્રજ કહેવાય, અને આખા મથુરા મંડળના રાજા મારે આપને બનાવ્યા છે. અને મથુરામાં આવીને આખા મથુરા મંડળના રાજા યુધિષ્ઠિરે પ્રભુના પ્રપૌત્ર વજ્રનાભજીને બનાવ્યા. કોને બનાવ્યા? પણ વજ્રનાભજી રાજા તો બન્યા, પણ મનમાં બહુ ઉદ્વેગ થતો, મનમાં બહુ ક્લેશ થતો, મનમાં શાંતિ ન મળતી. અને ત્યારે એકવાર એમના કાકા પરીક્ષિત એમને મળવા માટે આવ્યા. અને પરીક્ષિતે આવીને કહ્યું કે આપ તો મથુરા મંડળના રાજા બન્યા છો, પછી દુખી અને ઉદાસ કેમ છો? ત્યારે વજ્રનાભજીએ કહ્યું, ઉદાસ ન થવું તો શું કરું કે આખા મથુરા મંડળની અંદર કોઈ સ્થાન નથી, કોઈ મનુષ્ય નથી, ખાલી વાનરો છે. અને મને જ્યાંનો રાજા બનાવવામાં આવ્યો છે ત્યાં તો કોઈ મનુષ્ય જ રહેતા નથી, કોઈ સ્થાન જ નથી, આખું ઉજ્જડ સ્થાન છે. તો હું રાજ કરું તો કોનો રાજ કરું? હું રાજા બનું તો ક્યાંનો બનું? અહીંયા તો કંઈ છે જ નહીં. ખાલી કહેવા માટે કહેવાય છે કે આ વ્રજ છે, પણ અહીંયા પ્રભુના ગયા પછી કંઈ વધ્યું જ નથી. હું શું કરું? મારું મન બહુ ઉદાસ છે. ત્યારે પરીક્ષિતે કહ્યું, એવું કરો, જે નંદ બાબાના જ ગોર શાંડિલ્ય મુનિ છે એ મથુરામાં જ વાસ કરે છે, તમે એમની પાસે જાઓ અને એ તમારા મનના પ્રશ્નોનો હલ કાઢશે. અને એમ વિચાર કરી જ્યારે વજ્રનાભજી શાંડિલ્ય મુનિ પાસે આવ્યા અને આવીને કહે કે મારા મનનો ઉદ્વેગ, મારા મનની પીડા મારે આપને કેવી છે. બોલે, શું? મને યુધિષ્ઠિરજીએ આ આખા મથુરાના વજના રાજા બનાવી દીધા છે, પણ વજમાં તો કોઈ વધ્યું જ નથી. આખી મથુરા મંડળ આખું નષ્ટ થઈ ગયું છે. તો હું રાજ કરું તો કોનું કરું? અહીંયા વાનરો સિવાય બીજું કાંઈ છે જ નહીં. તો પછી મને રાજા કોનો બનાવ્યો છે? અને ત્યારે શાંડિલ્ય મુનિએ કહ્યું કે જો વજ્રનાભજી, તમે જાણતા નથી કે આ વ્રજ છે, વ્રજ. અને વ્રજની અંદર તમને ઓર કોઈ દેખાય કે ન દેખાય, ઓર કોઈ તમને મળે કે ન મળે, પણ આ વ્રજ એ છે જ્યાં પ્રભુ શ્યામ સુંદર અને રાધાજી નિત્ય વિરાજમાન છે. આ વ્રજ એ ભૂમિ છે. વ્રજ એટલે વ્યાપક, વ્રજ એટલે વ્યાપ્ત થઈને જ્યાં પ્રભુ રહે છે એને વ્રજ કહેવાય. અને જુઓ, વ્રજમાં ક્યારે પણ એવું નહોતું કે જ્યારે પ્રભુ નહોતા. આજે પણ પ્રભુ છે અને આગળ પણ રહેશે. એટલે જ્યારે પણ વ્રજમાં જઈએ ને, આપણે ત્યાં જઈને એવું કહીએ કે અહીંયા પ્રભુ આવી લીલા કરતા હતા, તો એ અપરાધ કહેવાય છે. ક્યારે પણ વ્રજમાં જઈને એમ ન બોલાય કે અહીંયા પ્રભુએ આ લીલા કરી હતી, પ્રભુ અહીંયા આમ કરતા. વ્રજમાં નિત્ય વર્તમાન કાળ છે.
વજમાં જાઓ તો એમ કહેવાય અહીંયા પ્રભુ આ લીલા કરે છે, આ સ્થાન પર પ્રભુ આ લીલા કરી રહ્યા છે. વ્રજમાં નિત્ય વર્તમાન કાળ છે. અને એટલે તો અહીંયા શાંડિલ્ય મુનિ સમજાવે છે કે જેવી રીતે અગ્નિની અંદર તાપ છે અને જેવી રીતે જલમાં શીતલતા છે, એવી જ રીતે વ્રજની અંદર નિત્ય પ્રિયા પ્રિયતમ હમારા ઠાકોરજી અને રાધાજી એમના વ્રજભક્તો સાથે નિત્ય બિરાજે છે. બોલે નિત્ય બિરાજે છે તો એનો અનુભવ કેવી રીતે થાય? બોલે પ્રભુના પ્રત્યક્ષ ગમન પછી જે આ વ્રજ ઉજડી ગયું છે ને, એ વ્રજને તમારે ફરી વસાવવું પડશે. બોલે વ્રજને કેવી રીતે વસાવવું? તો વ્રજ આખું ઉજ્જડ થયું છે, એમાં પ્રભુએ જે સ્થાનમાં જે લીલા પ્રભુ નિત્ય કરે છે, એ સ્થાન, એ ગામો પ્રગટ કરો, એ કુંડ પ્રગટ કરો, એ સરિતાઓ પ્રગટ કરો, એવા વૃક્ષો પ્રગટ કરો, એવા પોખર ઉપોખર પ્રગટ કરો અને એના નામ પ્રભુની લીલા પ્રમાણે આપો. અને જ્યારે આ આજ્ઞા શાંડિલ્ય મુનિએ કરી અને ત્યારે વજ્રનાભજીએ આ આખું વ્રજ પુનઃ વસાવ્યું. અને જ્યારે વ્રજમંડળની ફરી પુનઃ સ્થાપના આપે કરી તો એમાં 12 વન સ્થાપ્યા. કેટલા? જરા બોલતા રહ્યો. કેટલા વન? 12 વન, 24 ઉપવન, 360 કુંડ. કેટલા? 9 દેવી, 8 મહાદેવના મંદિર, 8 દાઉજી, 4 ઉખર, 4 પોખર, 8 સરોવર, 5 પર્વત, 7 ચરણ ચિહ્ન, 9 શિલા, એ જ રીતે 9 વડ, 11 કુવા, 4 કદમખંડી, 6 ઝૂલા. આ બધી એક લીલા સ્થલીઓની સ્થાપના પુનઃ કોણે કરી? વજ્રનાભજીએ. કોણે કરી? હા, જે આપણે જોઈએ છે. અને જે પ્રભુના મુખ્ય લીલા સ્થળો છે એના નામ ગોકુલ, ગોવર્ધન, બરસાના, કામવન અને વૃંદાવન નામ આપ્યા. હમણાં જે સ્થાનોના દર્શન આપણે વજમાં જઈને કરીએ છીએ, એની સ્થાપના કોણે કરી છે? વજ્રનાભજીએ. અને જ્યારે વજ્રનાથજીએ સ્થાપના કરી અને આ સ્થાન આવ્યા, શ્રી યમુનાજી ગિરિરાજજી આપણા માટે પ્રગટ થયા. અને એટલે તો કહે કે શ્રી યમુના ગિરિરાજ જું વ્રજમંડલ સુખધામ, શ્રી યમુને ગિરિરાજ જું વ્રજમંડલ સુખધામ, જાકે મન में वे बसे ताके पूरन सब काम. જો યદि કોઈને એક ચિંતામણી મળી જાય, ચિંતામણી કોને કહેવાય? કે એ તમને મળી જાય, મનમાં જે ઈચ્છા કરો તમારી સામે પ્રગટાવી દે. કોઈને એક કલ્પવૃક્ષ મળી જાય કે જેના છાંવમાં આવીને ઉભા રહો અને કલ્પવૃક્ષ તમારા મનોરથ પૂરા કરી દે. કોઈને એક કામધેનુ ગાય મળે કે જેની પાસે જઈને જે કામના કરો તમારી ઈચ્છા પૂરી કરે. અને જુઓ આપણા વૈષ્ણવના કેવા ભાગ્ય કે એની પાસે તો કામધેનુ પણ છે, એની પાસે તો ચિંતામણી પણ છે અને એની પાસે કલ્પવૃક્ષ પણ છે. બોલે કેવી રીતે? તો કહેવાય આપણી ચિંતામણી એટલે કોણ? આપણી ચિંતામણી એટલે શ્રી વલ્લભ. આપણા કલ્પવૃક્ષ એટલે કોણ? આપણા કલ્પવૃક્ષ એટલે નીચે બિરાજેલા શ્રી ગિરિરાજ બાબા. અને શ્રી યમુનાજી એટલે કોણ? એ આપણી કામધેનુ, જેની પાસે જઈને જેવી કામના કરો એ કામના પૂર્ણ કરવા વાળા શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ બાબા, શ્રીજી, શ્રી વલ્લભ, આ બધા સ્વરૂપો છે. અને જુઓ એટલે તો કહેવાય ને, એક પ્રભુ એ પણ છે જે આપણા વ્રજમાં બિરાજે છે અને એક પ્રભુ એ પણ છે કે જે વૈકુંઠમાં બિરાજે છે. જ્યારે ગોપી ગીતની અંદર ગોપીઓ ગાઈને કહે ને કે પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું, કે છે ને જયતે તે દિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા સશ્વદત્રહી. જો જ્યારે ગોપી ગીતના અંદર ગોપીઓ ભગવાનને એમ કહે કે પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું ને, ત્યારે પ્રભુ વ્રજનો જય થયો. જ્યારે ભગવાન કહે વ્રજનો જય થયો, તો જય કોઈનો ક્યારે થાય? જ્યારે સામે કોઈની હાર થઈ હોય. જ્યાં સુધી કોઈ હારે નહીં, કોઈ જીતી શકે ખરા? હા કે ના તો પાડો. 2 જણ રમતા હોય અને એક જીતેલો ક્યારે કહેવાય? જ્યારે સામે વાળો હારે ત્યારે. તો ગોપીઓ કહે પ્રભુ જ્યારે આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું ને, તો વ્રજમાં આપના પ્રાગટ્ય થવાથી વ્રજનો જય થયો. બોલે વ્રજનો જય થયો તો હાર કોની થઈ? ગોપીઓ કે આપના વૈકુંઠની હાર થઈ.
ભગવાન કે શું વાત કરો છો, મારા વૈકુંઠની હાર થઈ? એવું તમારા વ્રજ પાસે શું છે જે મારા વૈકુંઠ પાસે નથી? ત્યારે ગોપીઓ કહે, પ્રભુ આપ જાણો છો વ્રજ કોને કહેવાય? બોલે કોને કહેવાય? બોલે વ્રજ એને જ કહેવાય જ્યાં પ્રભુના ચરણોમાં રેણું, જ્યાં પ્રભુના મુખમાં વેણું અને જ્યાં આગળ પાછળ ધેનું હોય એને વ્રજ કહેવાય. અને પ્રભુ આપના વૈકુંઠમાં ન ચરણોમાં રેણું, જ્યાં મુખમાં વેણું અને જ્યાં આગળ પાછળ ધેનું પણ નથી, તો પછી એ વ્રજનું શું કામ? અને એ પ્રભુ શું બતાવીએ? અમારા વ્રજવાસીઓની પાસે જે સુખ આપને મળે છે ને એવું સુખ તો આપના વૈકુંઠમાં નથી. બોલો પ્રભુ કે કેવી રીતે? ત્યારે ગોપીઓ કે બતાવો પ્રભુ. જ્યારે જ્યારે પણ આપના વૈકુંઠમાં વૈશાખ મહિનો આવે ત્યારે શું થાય? પ્રભુ કે વૈશાખ મહિનામાં તો બહુ આનંદ આવે. બોલે શું આનંદ આવે? એક મોટું સિંહાસન હોય, એમાં હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, જય વિજય દ્વારપાલ હોય અને દેવતાઓ સ્તુતિ કરતા હોય. કેવો આનંદ! ગોપીઓ કહે, પ્રભુ અમારા વૈશાખમાં તો જ્યારે મહિનો ગરમીનો સમય આવે તો અહીંયા તો ઋતુ પ્રમાણે પ્રભુ આપને ચંદને ધરાવવામાં આવે, એવા સુંદર ઉષ્ણકાલના મનોરથો કરવામાં આવે, એવા પ્રભુ આપને લાળ લડાઈએ. જેવું સુખ પ્રભુ વ્રજમાં આપને મળે એવું વૈકુંઠમાં નથી. ગોપીઓ કહે, બતાવો પ્રભુ, જ્યારે જેઠ મહિનો આવે ત્યારે વૈકુંઠમાં આપ શું કરો? પ્રભુ કે વૈકુંઠમાં બહુ આનંદ આવે. બોલે જેઠ મહિનામાં શું હોય? પ્રભુ કે એક મોટું સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, જય વિજય દ્વારપાલ હોય અને દેવતાઓ સ્તુતિ કરતા હોય. ત્યારે ગોપીઓ કે જાણો છો, જ્યારે અમારા વ્રજની અંદર જેઠ મહિનો આવે ત્યારે શમનાજીનો સમય છે. પ્રભુ જુઓ, અમે તો આપને નૌકા વિહાર કરાવીએ અને નૌકા વિહાર પણ કરાવીએ, જોડે જોડે સ્નાન યાત્રા કરીને પ્રભુ આપને ઉષ્ણકાલમાં સ્નાન કરી વ્રજના રાજાની ઉપાધિ આપીએ. કેવું સુખ! બતાવો પ્રભુ. જ્યારે અષાઢ મહિનો આપના વૈકુંઠમાં આવે ત્યારે શું થાય? પ્રભુ કે અષાઢમાં તો બહુ આનંદ આવે. બોલે શું આનંદ આવે? બોલે એક મોટું સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, જય વિજય દ્વારપાલ હોય અને દેવતાઓ સ્તુતિ કરતા હોય. કેવો આનંદ! ગોપીઓ કહે, પ્રભુ ખબર છે અમારા વ્રજમાં શું થાય? બોલે શું થાય? પ્રભુ ક્યાં તો આપને રથમાં પધરાવી, આપના મનમાં મનોરથ જ્યારે વ્રજમાં આવે કે મારા નિજજનોને મળવા જાઓ, અને રથમાં સવાર થઈ આપ પોતાના નિજજનોને મળવા માટે જાઓ. આજે આ જ મહિનામાં વર્ષાને કારણે સુંદર લતાપતાઓ ખીલી હોય અને એ જ લતાપતાઓના ઝૂલા બનાવી આ વ્રજભક્તો પ્રભુ અમે આપને ઝૂલે ઝૂલાવીએ છીએ. પછી કહે કે બતાવો, આગળ જ્યારે જેમ જેમ સમય જાય, આસો મહિનો આવે ત્યારે શું થાય? ભગવાન કે આસો મહિનામાં તો અમારા વૈકુંઠમાં બહુ જ આનંદ આવે. ગોપીઓ કે શું આવે? ભગવાન કે હવે તો આ વૈષ્ણવને ખબર છે. શું થાય? એક મોટું સોનાનું સિંહાસન, એમાં પ્રભુ ને લક્ષ્મીજી વિરાજેલા હોય, જય વિજય દ્વારપાલ હોય અને દેવતાઓ સ્તુતિ કરતા હોય. કેવો આનંદ! પ્રભુ એક એક મહિનાનું સ્મરણ કરાવીને કહે, વ્રજભક્તો જુઓ પ્રભુ, અમારા વ્રજમાં જેવું સુખ છે એવું સુખ આપના વૈકુંઠમાં નથી. માટે વૈકુંઠમાં આવીને અમે કરીએ તો શું કરીએ? અને એટલે તો અમારા ગોવિંદ સ્વામી કહે છે ને કે કહા કરો વૈકુંઠ હી જાય. વૈકુંઠ જઈને શું કામ અમારે? ગોપીઓ કહે, પ્રભુ આ વૈકુંઠ જઈને અમે શું કરીએ? કારણ કે વૈકુંઠમાં તો મોટા મોટા દેવતાઓ પ્રભુ આપની સેવા કરે, પણ એ જ પ્રભુ જ્યારે વ્રજમાં પધારે તો પોતે આવીને એમના વ્રજભક્તોની અને એમના જીવોની પણ પોતે સેવા કરે. ક્યાં ગોપીઓ કહે, અરે લાલા, આ જલની મટકી બહુ ભારી છે, જરા મારા માથે ચડાવી દે. અને ભાગતા ભાગતા આવે અને મટકી લઈને એ ગોપીઓના માથે ચડાવે. કોઈ ગોપી કહે, અરે લાલા, જો મારી ગાય બરાબર દૂધ નથી આપી રહી, તારો હાથ લાગશે તો એ દૂધ આપશે, જરા ગાયોનું દૂધ કાઢી દે. અને એ જ પ્રભુ જઈને ગોપીઓની ગાયોના દૂધ કાઢતા હોય. અરે જેની મોટા મોટા દેવતાઓ વૈકુંઠમાં સેવા કરે અને એ જ પ્રભુ જ્યારે અમારા વ્રજવાસી થઈને આવે ત્યારે સ્વયં પોતાના હાથે એમના ભક્તોની સેવા કરે. તો એવી વ્રજ છોડીને, એવું વ્રજ છોડીને વૈકુંઠ જઈને શું કરીશું?